مسكتم بهما لن تضلوا بعدي أبدا صلوات على محمد وآل محمد. सिलसिले तमस्सुक बे कुरान અને અહેલે બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામ ના બારામાં આપણે ચર્ચા કરી રહ્યા છે કે રસૂલે ઇસ્લામ ખતમી મરતબત ઇરશાદ ફરમાવે છે ઇન્ની તારિકુન ફીકુમ મુસ્તકલૈન કિતાબ અલ્લાહ વ ઇત્રત અહેલે બૈતી કે હું તમારા વચમાં બે ભારી વસ્તુ બે કિંમતી વસ્તુ મૂકીને જઈ રહ્યો છું. एक किताब खुदा છે यानी कुरान मजीद અને એક મારી ઇતરત यानी મારે અહેલે બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. મા ઇન તમસ્સકતુમ બેહિમા જે પણ આ બંને ચીજને સાથે પકડીને રહેશે એટલે આ બેને નહીં મૂકે લન તદિલ્લુ બાદી અબદા એ મારા પછી કદી પણ ગુમરાહ નહીં થાય. અઝીઝ અને મુહતરમ આ સિલસિલાની અંદરમાં આજે આપણે આવે કુરાન મજીદના ચોથા સૂરા જે સૂરતુન નિસા છે. સૂરતુન નિસાની ફજીલત અને એનો સવાલ એ છે કે રસૂલે ઇસ્લામ ફરમાવે છે કે જે માણસ સૂરતુન નિસાની તિલાવત કરે છે એમનો મિસાલ એના જેવો છે. કોઈ પણ માણસ સૂરતુન નિસાની એક મોમિન સૂરતુન નિસાની તિલાવત કરે એમનો મિસાલ એનો જેવો છે કે આખી દુનિયામાં જેટલા પણ મોમિનો ગરીબ હોય બધાને પોતે ખાવાનું ખવડાવવું હોય એટલો જ સવાબ એને આ સૂરતુન નિસા પઢવામાં મળે છે. આખી દુનિયામાં જેટલા ગરીબ છે બધાને ખાવાનું ખવડાવે જેટલો એને સવાબ મળશે એટલો આ પઢવામાં એને મળે છે. ત્યારબાદ કે છે જે પણ માણસ એક એસ્ક્લાવને આઝાદ કરે જે આ જમાનામાં નથી એમાં જેટલું સવાબ મળે છે એટલું સૂરતુન નિસા પઢવામાં મળે છે. ત્યારબાદ કે છે એ માણસ જે સૂરતુન નિસા પડે છે એનો મિસાલ એવો છે કે અરબના જાહેલિયતના જમાનાની અંદરમાં જ્યારે લોકો ભૂતની પૂજાઓ કરતા હતા અને સિર્ફ ખાસ લોકો એવા હતા કે જે હઝરત ઇબ્રાહીમના મઝહબ ઉપર હતા અને ભૂતની પૂજા નહોતા કર્યા. આ લોકોનો જેટલો સવાબ છે લોકોની જિંદગીમાં કે રસૂલના ઇંતેઝારમાં રહ્યા ઇબ્રાહીમના ધર્મની અંદરમાં રહીને એટલો જ સવાબ જે છે સૂરતુન નિસા પઢવા વાળાને મળે છે. ત્યારબાદ રસૂલ ઇસ્લામ ફરમાવે છે કે જે માણસ સૂરતુન નિસા પડે છે એનો મર્તબો અને બલંદી અલ્લાહના નજદીક એવો છે જેવો એક માણસ ગુનેગાર સાચા દિલથી તૌબા કરે અને અલ્લાહ એના બધા ગુનાને માફ કરી દે એ માણસની જે બલંદી છે અલ્લાહ પાસે એટલી જ બલંદી સૂરતુન નિસા પઢવા વાળા માણસને અને મોમિનને મળે છે. આપણા મૌલા અમીર અલ મોમિનીન ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે અને કે છે જે માણસ એની જિંદગીમાં સૂરતુન નિસા આખા સૂરાની તિલાવત કરે છે અને કરતો રહે છે યાની આદતન કરતો રહે છે ઘણી ઘણી વાર કરતો હોય છે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એના ઉપર ફિશારે કબ્ર નહીં કરે ફિશારે કબ્ર નહીં થાય એવા માણસ ઉપર. છતાં ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે જે પણ માણસ એના ઘરના અંદરની ભીતમાં બહારની ભીત હોય અંદરની ભીત એના ઘરના અંદરની ભીતમાં 40 દિવસ સુધી સૂરતુન નિસાને ચિંગારે અને 40મા દિવસે એ સૂરતુન નિસાના કાગળને કાઢી અને બહારની ભીતમાં ડાકી નાખે દફન કરી નાખે ભીતમાં ચણી નાખે અંદરમાં નાખીને ઉપર સીમા નાખી દે બહારની ભીતમાં તો એવા માણસના ઘર ઉપર ખરાબ નજર નથી પડતી કોઈની ખરાબ નજરથી બચે છે એવા માણસ અને એવા માણસના ઘરને અલ્લાહ હસદના હમલાઓથી બચાવે છે. જે દેખાદેખીમાં જે છે તે આનું ગામ આમ જે નજર લાગતી હોય છે ને હસદના હમલાઓ લાગે છે અલ્લાહ એને નજર અને હસદના હમલાઓથી બચાવે છે. એક સલાવત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ.
આ અઝીઝાને મોહતરમ ફાયદાઓ છે કુરાન મજીદની તિલાવત કરવામાં. હવે કોઈના કે હા પણ આમાં સમજવું જોઈએ કે ના સમજવું જોઈએ, તફસીર પડવું જોઈએ કે ના પડવું જોઈએ, ના, હદીસ સાફ છે, સહેલી છે. જે પ્રમાણે કુરાન નાઝિલ થયો છે, જેવા શબ્દોમાં નાઝિલ થયા છે એ અરબીની અંદરમાં સમજે કે ના સમજે, સૂરે નિસા પડવાનું છે જે પ્રમાણે કુરાનમાં છે, તો એને આ બધા ફાયદાઓ મળશે. અઝીઝાને મોહતરમ, આ મહિનાની અંદરમાં જે માહે મુબારક રમઝાન છે, આજે માટે જરાક મોડું થઈ ગયું છે એટલે હું પણ બહુ નહીં લંબાવું. માહે મુબારક રમઝાનના જે ફાયદાઓ છે અને ઇવેન્ટમાં છે, આ મહિનાની અંદરમાં બહુ ઘણા ઇવેન્ટમાં થયા છે તારીખે ઇસ્લામની અંદર, પણ એક જ દિવસમાં બધા ઇવેન્ટમાં ફરવું તો ઇમ્પોસિબલ છે. ગઈકાલે આપણે 8મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની વિલાયતે આહદીની વાત કર્યા. ગઈકાલે એક બીજો ઇવેન્ટમાં બન્યો હતો. આપણા જેટલા મુજતહિદો છે ને જીવતાથી ભૂલી ગયા, એ બધાનો ઉસ્તાદ યાને જે ઉસુલિયત, જે ઇજ્તિહાદને ગૈબતે કુબરાની અંદરમાં આપણા સુધી પહોંચાડ્યા અને ઇજ્તિહાદ ઉપર કિતાબ લખ્યા, 200 લીબ્ર જે લખ્યા છે એની જિંદગીની અંદરમાં મશહૂર છે, શેખ મુફીદથી ઓળખાય છે. ગઈકાલે એમનો વફાતનો દિવસ હતો ને આજે એમના દફન ક્રિયાનો દિવસ હતો. એ જમાનાની અંદરમાં પોતે 3જી યા 4થી માહે મુબારકે રમઝાનની અંદરમાં વફાત પામ્યા છે અને આપણી ઉમ્મતે શિયાતની માટે જેટલું પોતે કામ કરી ગયા છે એ ખરેખર વખાણને પાત્ર છે. આજે એના બારામાં હું ચર્ચા કરવા ચાહું. આયતુલ્લાહ શેખ મુફીદ, જેનું નામ છે મોહમ્મદ ઇબ્ને નોમાન, જેને શેખ મુફીદ તરીકે ઓળખાવામાં આવે છે, એ આલિમે દીન છે કે જેના બારામાં આપણા 12મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ એમને કાગળ લખે છે અને કાગળમાં કહે છે, ऐ મારા ભાઈ, ऐ મારા દોસ્ત, અને એ કે જે દુનિયાને આખિરતમાં જેનાથી હું અને મારા અજદાદો રાજી છે, જેના ઈમાનના મુકમ્મલ હોવાનો ગેરંટી હું આપું છું અને જેના હક રાસ્તા ઉપર ચાલવાની પણ ગેરંટી હું આપું છું. 12મા ઇમામ આ પ્રમાણે એમને ખિતાબ કર્યા છે અને કાગળ લખ્યા છે. એટલા મહાન આલિમે દીન છે. એ બગદાદની અંદરમાં જિંદગી કરતા હતા. હિજરી સન 333ની અંદરમાં એમની વિલાદત થઈ હતી. યાને આપણા 12મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ગૈબતે કુબરાની અંદરમાં જાય એના 6 વર્ષ પછી એમની વિલાદત થઈ હતી. ટોટલ એમની જિંદગી 72 જિંદગી હતી. શેખ મુફીદના એલેફમાંથી મહાન આયતુલ્લાહ શેખ તુસી અલૈહિ રહમા એમના એલેફ હતા અને બીજા જે એમના એલેફ હતા અને મશહૂર વાક્યો અને કિસ્સો આપણા પાસે છે કે જે આપણે સાંભળે છે. બચ્ચાઓ માટે હું પાછો યાદાવરી કરાવું. એ સૈયદ મુર્તવા અને સૈયદ રવીનો છે. સૈયદ મુર્તવા અને સૈયદ રવી એ કે જે નાહજુલ બલાગાને ભેગી કરી કોમ્પીલે કરીને આપણા સુધી પહોંચાડ્યા. આ બંને મહાન મુજતહિદીન અને મહાન એકરીવે હતા તારીખે તશય્યુના. તારીખની અંદરમાં મળે છે કે એક એવો વખત આવે છે કે શેખ મુફીદ સપનાની અંદરમાં જોઈ છે. તવજ્જો, કેટલા મહાન આલિમે દીન છે. સપનાની અંદરમાં જોઈ છે કે બા ફાતિમા ઝહરા અલૈહા સલામ જે છે એમની પાસે આવે છે એમના 2 ફરઝંદના હાથ ઝાલી અને કહે છે, ऐ શેખ, હું ચાહું છું કે તમે મારા હસન અને હુસૈનને દર્શ આપો. કેટલા મહાન આલિમે દીન હશે. હું ચાહું છું કે તમે મારા હસન અને હુસૈનને દર્શ આપો. શેખ મુફીદ અલૈહિ રહમા લખે છે કે હું રોઈ પડ્યો, ઉઠી ગયો અને એટલો ગિરિયા કર્યો કે હું આટલો નાચીઝ બન્યો. મા ફાતિમા ઝહરા ઇસ્મતે કુબરા હાજર થાય મારા સપનાની અંદરમાં અને 2 માસૂમ ઇમામ કે જે સાહેબે ઇલ્મે લદુન્ની છે એમને લઈને આવીને મને કે તમે આ બંનેને દર્શ આપો, મને સમજ નથી પડતી. જ્યારે રાત પસાર થઈ જાય છે,
તો બીજા દિવસે નમાઝે સુબહ બાદ એક સૈદાની આવે છે શેખ મુફીદ પાસે, અને એના હાથમાં બે છોકરા હોય છે. એક જે ફ્યુચરમાં સૈયદ રઝી બનશે અને બીજા જે ફ્યુચરમાં સૈયદ મુર્તઝા, જે બંને આયતુલ્લાહ અને મુજતહિદ હતા. એ બંનેને લઈને આવે છે અને કે છે, એ શેખ મુફીદ, હું મારા આ બે ફરજંદને લઈને આવી છું અને હું ચાહું છું કે તમે આ લોકોને દર્શ આપો મદ્રેસા અને હૌઝાનો. ત્યારે શેખ મુફીદને ખબર પડે છે કે સૈદાની આવી એટલે માં ફાતેમા ઝહરા કહેવા ચાહતા હતા કે મારી નસલમાંથી બે ઔલાદ આવશે અને જરૂર તમે એમને દર્શ આપજો, કારણ કે મારી નજરમાં બે ઔલાદ હસન અને હુસૈન જેવી છે. એક સલાવાત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. અઝીઝાન મોહતરમ, શેખ મુફીદ અલૈહિ રહેમાની બીજી ખૂબીઓમાંથી એક ખૂબી છે કે પોતે બગદાદની અંદરમાં રહેતા હતા અને એ બગદાદની અંદરમાં બની અબ્બાસની હુકુમત તો હવે ખતમ થવામાં હતી, વધારે રહી નહોતી. પરંતુ શામની અંદરમાં જે છે ફાતિમી હુકુમત ગાલિબ થઈ હતી, કે જે ઇસ્માઇલીઓની હુકુમત હતી, જે હુકુમત ઇજિપ્ત, મારોક, અલ્જેરી સુધી પૂજી હતી. અને મહાન કિસ્સાઓ છે ફાતિમી હુકુમતના, જેનો ટાઈમ નથી. એ તેમે ઈરાનની અંદર અને ઇરાક બગદાદની અંદરમાં જે શિયા ઇતના અશરી હતા, આ લોકો ભેગા થઈને એક રોયમ બનાવે છે અને એક નાની હુકુમત બને છે. એના પહેલા કે સફવી લોકો આવે ને ઈરાન આખો શિયા થાય, એના પહેલા બગદાદ અને નોર્થ ઈરાન જે છે એક બીજી એક હુકુમત સફવી હુકુમતના પહેલા શિયાની હુકુમત તશ્કીલ આપે છે. આ બે સાથે થઈને, બે દેશ સાથે થઈને. અને આયતુલ્લાહ શેખ મુફીદ જે છે એ જમાનામાં જે બાદશાહ હતા એના કોસેય નોમે કરવામાં આવે છે. જ્યારે શેખ મુફીદ કોસેય નોમે કરવામાં આવે છે અને શિયા ઇતના અશરી હુકુમત કાયમ થઈ જાય છે, તો શેખ મુફીદ બાદશાહને કહે છે અને ફરમાવે છે, આટલા વર્ષ ત્યાં શિયા લોકો તકૈયાની હાલતમાં જિંદગી કરતા હતા, આટલા વર્ષ ત્યાં શિયા લોકોનો ધ્રુવા દેવામાં નથી આવ્યો. હવે જ્યારે આપણી હુકુમત થઈ ગઈ છે તો હું માંગણી કરું છું કે સૌથી પહેલા શિયાઓને અલોકોના ઈમાનનો ધ્રુવા દેવામાં આવે. શેખ મુફીદ અલૈહિ રહેમાના જમાનામાં બગદાદમાં પહેલી વાર ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામના આશુરાનો દિવસ મનાવવામાં આવે છે. એના પછી જે છે માહે મુહર્રમના અશરાનો જે આ સિલસિલો ત્યારથી શેખ મુફીદના જમાનાથી ચાલે છે. બધી વફાત અને વિલાદતનો સિલસિલો પણ શેખ મુફીદના જમાનાથી ચાલે છે. અને સાથે સાથે ઉમર કુટિયાનો જે દિવસ આપણે પાળે છે એ પણ શેખ મુફીદના જમાનાથી એ સુન્નત અને મુસ્તહબે હસના શરૂ કરવામાં આવે છે. સાથે સાથ 22મી રજબની જે આપણો નિયાઝ કરે છે એ નિયાઝનો વાકયો પણ શેખ મુફીદના જમાનામાં પોપ્યુલર કરવામાં આવે છે. અને એ જમાનાની અંદરમાં આપણે જે અત્યારે બેસીને મજલિસો કરી રહ્યા છે, આપણે જે બેસીને શિયાના પરચમને બલંદ કરી રહ્યા છે, એ બધું સવાબ અને દુઆ છે આ મહાન આલિમે દીન જે શેખ મુફીદ અલૈહિ રહેમા હતા. અઝીઝ અને મોહતરમ, આ છે આપણા ઓલમાઓ કે જે આપણા સુધી આ શરીયતને પહોંચાઈ રહ્યા છે, જે આપણા સુધી આ દીનને પહોંચાઈ રહ્યા છે, જે મહેનત કરી, મુશ્કેલ કરી, મશક્કતની હાલતની અંદરમાં આપણા સુધી પહોંચાઈ રહ્યા છે. શેખ મુફીદ અલૈહિ રહેમાને પૂછવામાં આવે છે કે જ્યારે તમે તલબા હતા, યાને તમે હૌઝાની અંદરમાં, મદ્રેસાની અંદરમાં ભણતા હતા, ત્યારે તો હજી શિયા હુકુમત ન હતી, બની અબ્બાસની હુકુમત હતી. સંતાઈને ભણતા હતા. એમના બાપ પણ મહાન આલિમે દીન હતા અને પ્રોફેસર ડેકોલ પણ હતા અને એડમિનિસ્ટ્રેશનની અંદરમાં કામ કરતા હતા, એટલે ફંક્શનર હતા. કે બતાવો તમારા જમાનાની અંદરમાં તમે કેવી રીતના હૌઝાની અંદરમાં દર્સ ભણતા હતા. આ જમાનામાં તો હવે બધું ઇલેક્ટ્રોનિઝે થઈ ગયું. હવે તો હૌઝાની અંદરમાં ઇન્ટરનેટ પણ મળે, ઓર્ડિનેટર પણ મળે, ડિરેક્ટ બેંકના કાર્ડથી બધું થતું હોય. એ જમાનાની અંદરમાં એવી રીતના ન હતું. શેખ મુફીદ અલૈહિ રહેમા લખે છે એ માટે અઝીઝ અને મોહતરમ, અને આ હકીકત છે આજના જમાનામાં. આજના જમાનામાં જે છે હૌઝાઓ એટલા મોડર્ન થઈ ગયા અને એટલી સહેલાઈ આપી દીધા કે હૌઝામાંથી નીકળવા વાળા હવે એવી જગ્યાઓ ગોતે છે જ્યાં સહેલાઈ મળતી હોય. મશક્કત અને મુશ્કેલો જે છે એને સહન નથી
નથી કરી શકતા. એ જમાનાના આલિમો જે હતા એ મશક્કત અને મુશ્કેલોની અંદરમાં પલટા હતા. એટલે પછી આ લોકો ખિદમત જે દીનની કરી થઈ ગયા. આ જમાનામાં આલિમો એટલી બધી ખિદમત નહીં કરી શકે. શેખ મુફીદ અલૈહિ રહમા લખે છે કે અમારા જમાનાની અંદરમાં અમને શહેરિયા નહોતું મળતું, એટલે કોઈ એજ નહોતો આપતો, આ લોકોને બુર્સ નહોતો મળતું. કે છે એવા જમાના આવી જતા હતા કે ઘર અમે જ્યાં રહેતા હતા ત્યાં કે ભૂજી પણ નહોતી મળતી કે અમે દર્શ શીખે યા લીબ્ર વાંચે રાતના. એટલે અમે વાત જોતા હતા રાતના રેવિઝિયો કરવા માટે. જયારે ચાંદ પૂનમ થઈ જાય, ચાંદનું લ્યુમિયર એકદમ વધારે થઈ જાય કે અમે એની અંદરમાં ચોપડી પડી શકે, તો રાતના અમે કિતાબો લઈને બારે આસમાન નીચે આખી રાત પસાર કરતા હતા. ચાંદના કિરણોથી, ચાંદની નૂરથી અમે રેવિઝિયો કરતા હતા અમારા દર્શન. અને સૌથી મુશ્કેલી છે કે શેખ મુફીદ અલૈહિ રહમા લખે છે કે તે એવો વખત આવી જાતો હતો માહે મુબારકે રમઝાનની અંદરમાં કે અમારા પાસે ન એટલો પૈસા હતા, ન અમારા પાસે એવું ખાવાનું હતું કે અમે ઇફતાર સરખી રીતના કરી શકે. ત્યારે શેખ મુફીદ કહે છે હું એકવાર ગયો એ જગ્યામાં જ્યાં અમે સંતાઈને બધાઈ જાતા હતા. મને કોઈ દેખી ગયો, એટલે હું લખું છું આ મારી કિતાબની અંદરમાં આ કિસ્સો. અને શેખ મુફીદ બયાન કરે છે કે જયારે ઇફતારનો ટાઈમ થતો હતો તો માણસો બહુ જાજા રસ્તામાં દેખાતા હતા. એટલે અમે અમારા શામ્બ્રમાં વાત જોતા હતા. જયારે બધાય ખાઈ પીને સુઈ જાય, અંધારું થઈ જાય, બગદાદની અંદરમાં બધાય પેટ ભરી લીધા હોય, ત્યારે અમે અમારા શામ્બ્રમાંથી નીકળતા હતા. અમે જાતા હતા જ્યાં લોકો પુબેલ ફેંકતા હતા અહીંયા આગળ, અને એ પુબેલની અંદરમાંથી અમે ચીબડાનો જે કચરો બાકી રહ્યો હોય એ ચીબડાના કચરાને લઈ આવતા હતા. અમારા શામ્બ્રમાં પાણીમાં ઉકાળતા હતા, જરાક નિમક નાખતા હતા, અને અમે એ ચીબડાના કચરો બાફેલો ખાઈ અને રોજો છોડતા હતા. અજીઝાને મોહતરમ, આજે આપણે આજે ધર્મને એટલું સહેલાઈથી બેસીને સાંભળે છે અને એના ઉપર અમલ કરે છે. આના કરવામાં આપણને વધારે મજા આવે અગર આપણે સમજે કે કેવી કેવી સેક્રિફિસથી આ ધર્મ આપણા સુધી પૂગ્યો છે. આ છે આ મહાન આલિમે દીન જે શેખ મુફીદથી ઓળખાય છે. એક આખરી કિસ્સો જે બહુ જ મહાન કિસ્સો છે શેખ મુફીદના જિંદગી, કે જે પોતે લખે છે, બયાન કરે છે, અને જે કિસ્સો એના સપનાની અંદરમાં બનાવ બન્યું છે. શેખ મુફીદ અલૈહિ રહમાની મુલાકાત એ લોકોના બીજા ખલીફા ઉમર ઇબ્ન ખત્તાબની સાથે. ઉમર ઇબ્ન ખત્તાબ જે છે 300 માથે વર્ષ પહેલા મરી ગયો હતો, એ તો જહન્નમ વાસી થઈ ચૂક્યો હતો. પણ સપનાની અંદરમાં જે છે શેખ મુફીદની એમના સાથે મુલાકાત થાય છે. શેખ મુફીદ પોતે લખે છે હું જોયો સપનાની અંદરમાં કે હું બગદાદના બજારમાં ફરી રહ્યો છું, અને એક જગ્યા છે જ્યાં આટલો બધો માણસ ભેગો થયો છે ને કોક છે બુઢ્ઢો છે જે લોકોને તબલીગ કરી રહ્યો છે. હું વાંગરે ગયો જોવાને કે આ કોણ છે. જ્યારે હું ઈ ફૂલ જે હતી એને પસાર થતા થતા એ માણસ જે બેઠો તો વાં પૂગ્યો તો જોયો ખબીસ ચહેરો, કાળો ચહેરો, એકદમ ખબીસ આંખ, એકદમ વિહામનો ચહેરો બેઠો છે અને લોકોને નસીહત કરી રહ્યું છે. હું એ પૂછ્યો ભાઈ તું કોણ? તો એ મને જવાબ આપે છે હું ઉમર ઇબ્ન ખત્તાબ છું. કે છે હું જયારે આ સાંભળ્યો તો એને કીધું તું અહીંયા શું કરે છે? તો કે છે મને સવાલ કરવામાં આવ્યું કે દલીલ આપો કે અબુ બકરની વિલાયત અને ઇમામત સાચી છે, તો હું દલીલ આપું છું, પ્રયોગ આપું છું. શેખ મુફીદ અલૈહિ રહમા કે છે અચ્છા, જે આપણે લઈ આવે છે ને હદીસે ગદીર, આયતે ગદીર, કુરાનની આયતો મૌલાએ કાયનાતના પ્રયોગની માટે, એવી રીતના ઉમર ઇબ્ન ખત્તાબ પ્રયોગ આપે છે કે એનાથી કુરાનથી, કારણ કે એ હતો જે કીધો હતો કે અમને કુરાન કાફી છે. કે છે બતાવ તારો પ્રયોગ શું છે? તો ઉમર ઇબ્ન ખત્તાબ જે છે કે છે શેખ મુફીદ કુરાનની આયત પડે છે અને હજારે પર આજ સુધી પણ સુન્નીઓ આ પ્રયોગ લઈ આવે છે અબુ બકરની ખિલાફતના પ્રયોગ તરીકે કે અબુ બકર નઉદ બિલ્લા ઇમામ અલી કરતાથી અફઝલ હતા અને ઈ જ ખલીફા થવા જોઈએ રસૂલની બાદ ઈ કુરાનની અંદરમાં મોજૂદ છે. ઈ જ લઈ આવે છે આયત. કઈ આયત?
કુરાનની આયત છે ઈ કે જ્યારે રસૂલે ખુદા હિજરત કરે છે અને ઓલા ઘારની અંદરમાં એના સાથે સંતાઈ જાય છે, પહેલું તો ઈ જાણવા જેવું છે રસૂલ અબુ બકરને એના સાથે નથી લઈ ગયા. જ્યારે રસૂલ જાતા હતા તો રસ્તામાં પોતે રસૂલને દેખી ગયો અને રસૂલને કીધું કે હું તમારા સાથે આવું છું. એ જ પહેરો તો રસૂલના માથા ઉપર. રસૂલ કઈ શોખ નહોતો બધાને વધારે ભાગીને લઈ જવા માટે. બહેરહાલ જ્યારે ગારની અંદરમાં રસૂલે ખુદા અને અબુ બકર જે છે દાખલ થઈ ગયા તો એ એક બનાવ બન્યું. એ બનાવ એ હતું કે અબુ બકર એ ગારની અંદરમાં રોવા લાગ્યો, જોશમાં ચીસા પાડી પાડીને રોવા લાગ્યો. રસૂલે કીધા ચૂપ થા. અહીંયા કરે જે છે પોતે ચૂપ નાચ્યો. આ લોકોની તારીખ અહીંયા પોતે ચૂપ નાચ્યો અને આ આયત નાઝિલ થઈ હતી. ઉમર ઇબ્ન અલ ખત્તાબ શેખ મુફીદને કહે છે કે એમાં સપનાની અંદરમાં કહે છે કુરઆન મજીદની અંદરમાં આયત છે ઇલ્લા તનસુરુહુ ફકદ નસરહુલ્લાહ. જ્યારે અલ્લાહે નિયત કર્યો કે મદદ કરે તો અલ્લાહે મદદ કર્યો. ઇદ અખરજહુ અલ્લઝીના કફરુ સાની ઇસ્નૈન ઇદ હુમા ફિલ ગાર. અને અલ્લાહે રસૂલે ખુદાને કાફીરોના નજરથી બચાવીને ગાર સુધી પહોંચાડ્યો અને રસૂલની સાથે એક બીજો પણ હતો ઈ ગારની અંદરમાં. ઇદ યકૂલુ લિસાહિબિહી લા તહઝન. અને રસૂલ એના સાથીને કહે છે કે તું ત્રીસ તનાસાને ચૂપ થઈ જા. લા તહઝન ઇન્નલ્લાહ મઆના. અલ્લાહ અમારા સાથે છે, અલ્લાહ આપણા સાથે છે. મઆના અલ્લાહ આપણા સાથે છે. ફઅન્ઝલલ્લાહુ સકીનતુ અલૈહ. અને અલ્લાહ એના ઉપર જે છે શાંતિનો મેસાજ મોકલાવે છે, સુકૂનનો મેસાજ મોકલાવે છે, પેનો મેસાજ મોકલાવે છે. વઅયદહુ બિજુનૂદિન લમ તરૌહા. અને એમની મદદ કરે છે એવા આર્મેથી કે પોતે ઈ આર્મેને નથી દેખતો. કે આ અબુ બકરની ખિલાફતનો દલીલ છે. કે શું દલીલ છે? ઉમર જે છે 6 દલીલ. આ આયતની 6 દલીલ. પહેલી દલીલ આ બહુ જરૂરી છે કારણ કે અત્યારે આ લોકો આના સિવાય બીજું કઈ નથી આ લોકો પાસે. આ જ આયત કાઢે છે શિયાના સામે કે જેમ કે આ દલીલ છે કે ઓલો રસૂલ પછી ખલીફો છે. કે છે પહેલી દલીલ ઈ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અબુ બકરનો જિક્ર કરે છે કુરઆનમાં કે ઈ બીજો કે જે રસૂલ સાથે હતો जिक्र કર્યો અલ્લાહ से फजीलत થઈ ગઈ, મોટાઈ મળી ગઈ કે આ ફજીલત છે. ઠીક. શેખ મુફીદ કહે છે બીજો પ્રયોગ શું? એ કે બીજો પ્રયોગ ઈદ હુમા ફિલ ગાર. કે અહીંયા કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે એટલી ફજીલત છે અબુ બકરની કે એ રસૂલે ખુદાની સાથે હતો ગારની અંદરમાં. યાની રસૂલના સાથે છે. રસૂલના સાથે હોવું એક ફજીલત છે. કે અચ્છા ત્રીજી ચીજ કે છે એ માટે કે અલ્લાહ કે છે ઈદ યકૂલુ લિસાહિબિહી. અલ્લાહ સાહિબિહી કે છે યાને રસૂલનો દોસ્તાર. આ જેમ ઈંદમાં વલિયુલ્લાહની વાત કરે છે ને વલિયુલ્લાહના બારામાં કે દોસ્તાર, અહીંયા પણ આ લોકો એ કે છે કે અહીંયા રસૂલ અલ્લાહ કે છે રસૂલનો દોસ્તાર ને રસૂલ એના દોસ્તારને કીધા લા તહઝન કે તું શાંત થઈ જા, ખામોશ થઈ જા. તો અલ્લાહ અહીંયા કે દોસ્તાર બોલાવે છે. કે અચ્છા ચીજ ચોથું એ કે રસૂલ આસ્તે આસ્તે નમ્રતાથી કે લા તહઝન તું શાંત થઈ જા, શું કામ ત્રીસ થશે? કોણ કે છે? ઉમર. પાંચમી ચીજ એ કે અલ્લાહ કે છે ઇન્નલ્લાહ મઆના. અલ્લાહ તમારા સાથે છે. તો અલ્લાહ રસૂલ ને અબુ બકરની સાથે છે અને અલ્લાહને પસંદ છે આ બે જાણા કે અલ્લાહ લોકો સાથે ત્રીજો થઈ ગયો. એ છે છઠ્ઠું કે છે છઠ્ઠું ઈ કે અબુ બકર ઉપર અલ્લાહ કે છે કે અમે એના ઉપર સકીના નાઝિલ કર્યા, સુકૂન, પે, શાંતિ. તો અલ્લાહની નજદીક જે છે અબુ બકર એટલો મહાન હતો કે અલ્લાહ અબુ બકરના ઉપર સકીના અને સુકૂન નાઝિલ કરે છે. કે છે બીજું કઈ કે ના થઈ ગયું. આ અચ્છા દલીલ કે જાણ કે આ અબુ બકર ખલીફો હોવું જોઈએ. કે છે હવે મારો જવાબ સાંભળ. કે છે ઠીક, તમારો જવાબ શું છે? કે છે તું હતો ને કીધો તો કે અમને કુરાન જ કાફી છે, બીજું કઈ ના ખપે. કે હા કુરાન આવ્યું, કુરાન કાફી છે, કે અલ્લાહના કલામ છે, કાફી છે. કે છે સાંભળ, તું કીધો કે અલ્લાહે કીધો કે અહીંયા કે અબુ બકર બીજો માણસ છે તો અલ્લાહ એની ફજીલત બયાન કર્યો. તો કે હા ફજીલત બયાન કર્યો. તો શેખ મુફીદ કે છે ઉમર ઇબ્ન ખત્તાબ સપનાની અંદર
કે છે બતાવ તું અરબી બોલવા વાળો છે કે હા હું અરબ છું. એક મોમીન હોય ને એક કાફર હોય, બે જણા સાથે ચાલતા હોય, તો અરબીમાં કોઈને સમજાવ કે પેલો અહીંયા છે અને પછી ઓલા બીજાની વાત કરતો શું કેતું કે હું એમ કહું બે માંથી બીજો આ બાજુ છે. તો એ કે મોમીન ને કાફર સાથે હોય તો એ જ શબ્દ વાપરવામાં આવે કે આના સાથે ઓલો બીજો છે. તો આ દલીલ નથી કે રસૂલ સાથે જે બીજો છે એ મુસલમાન છે કે કાફર છે, એ કે દલીલ નથી. એટલે આ એક અરબી ભાષા છે, તું કોઈને પણ કહી શકતો. આની અંદરમાં અબુ બકરની કઈ ખાસ ફજીલાત નથી. કે છે બીજો જવાબ તું એમ કીધો કે જાણ કે પોતે રસૂલની સાથે હતો ગારની અંદરમાં, એ કાફી છે દલીલ માટે કે જાણ કે પોતે ફજીલત વાળો છે અને ખલીફો છે. તો કે હા, તો એ કે મને જવાબ આપ. કુરાનની અંદરમાં હઝરતે નૂહ અલૈહિસ્સલામના કિસ્સાની અંદરમાં હઝરતે નૂહ સાથે એના કશ્તીની અંદરમાં શૈતાન પણ હતો, જાનવરો પણ હતા. શૈતાન પણ હતો, જાનવરો પણ હતા. નૂહ નબી પણ પૈગંબરે ખુદા છે. અગર કોઈ પૈગંબર સાથે એક જગ્યામાં હોઈ જવું ફજીલતની વાત હોય તો બતાવ મને, શું શૈતાન ને જાનવર પણ ફજીલત વાળા છે? કારણ કે હઝરતે નૂહ સાથે હતા. એ ચૂપ થઈ જાય છે. શેખ મુફીદ કે હું એ ફરમાયો કે શૈતાન હોય કે જાનવર હોય, નબી સાથે થઈ જવું ફજીલત નથી થતી. એ તો નબીની ફજીલત છે કે લોકોના પછવાડે દોરે છે. એક સલાવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. ત્રીજી ચીજ તું બતાવ્યો કે અલ્લાહે કીધું લે સાહેબેહી, યાને અલ્લાહે રસૂલના દોસ્તારને એમ કીધો કે શાંત થઈ જા. અલ્લાહે કીધું એને કે શાંત થઈ જાય. અહીંયા રસૂલનો દોસ્તાર સાહેબ શબ્દ કાયદો છે. એ કે હા, એ કે તું જતો કીધો તો કુરાન કાફી છે. કે હા, એ કે સૂરે કાહફ. શેખ મુફીદ કે છે સૂરે કાહફની આયત કે છે અલ્લાહ ફરમાવે છે કે એક્ઝામ્પલ આપે છે પરવરદિગાર. બસ આપણે ત્રીજા જવાબમાં છે, છેલ્લા જવાબ થઈ ગયા છે. હું મોરો થઈ રહ્યો છું. રસૂલ ઇસ્લામ ને એક્ઝામ્પલ આપે છે અલ્લાહ. એક જગ્યામાં બે માણસ હતા જેના પછી જારદાન હતી મોટી મોટી, વચમાંથી રિવિયર પસાર થતો તો અબાદ જારદાન તે એની અંદરમાં જાતે જાતના ફ્રૂઈ ને જાતે જાતનું સબ્જી ને બધું ઉગતું હતું. એમાંથી એક જાણો જે હતો આ બધું જોઈને મગરૂર થઈ ગયો, હા મારા પાસે કઈક છે. એ બીજાને કહે છે મારા પાસે એટલું છે અલ્લાહનું, એટલું દીધેલું છે કે મને લાગે છે કોઈ વાર પણ આને કોઈ અડી નહીં શકે. મગરૂર થઈ ગયો. અલ્લાહનું એટલું આપેલું છે કે આને કોઈ દિવસ કોઈ નહીં અડી શકે. અલ્લાહ એવા તારે જ અજાબ નાઝિલ કરે છે ને એના આખા બાગને બાળી નાખે છે આગથી. કે છે એ સૂરે કાફની 63ની આયતમાં અલ્લાહ કે છે કે ઓલો સારા માણસની ને ખરાબ માણસની વાત કરે છે કે કાલ લહુ સાહિબુહુ વહુવા યુહાવિરુહુ અકફરતા બિલ્લઝી ખલકકા મિન તુરાબ. કે છે ઓલો સારો માણસ એના સાહેબને કીધો કે તું આટલો મગરૂરી કરે છે અને તું કાફર બની ગયો એ અલ્લાહથી કે જે તને માટીથી બનાવ્યો છે. કે છે બતાવ આયા ખરાબ માણસ સારા માણસનો દોસ્ત હોઈ શકે? કે છે ઉમર ઇબ્ન ખત્તાબ ચૂપ થઈ જાય છે. કે છે શેખ મુફીદ જવાબ આપે છે ઉમર, સાહેબનો અર્થ દોસ્તાર નથી. સાહેબ એટલે હમસોહબત, યાને એના સાથે વાતું કરવા વાળો. તો વાતું કરવા વાળો સારો પણ હોઈ શકે છે અને વાતું કરવા વાળો મગરૂર પણ હોઈ શકે છે. કે દુનિયામાં જેનો બાગ બળી જાય અને દુનિયામાં ના બળ્યો હોય તો કબ્રની અંદરમાં તેના બાગને બાળી નાખવામાં આવે. એક સલાવાત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. તું કીધો ચોથી દલીલની અંદરમાં પ્રયોગની અંદરમાં કે રસૂલ આસ્તે આસ્તે કીધા લા તાહઝન, ચૂપ થઈ જા, શાંત થઈ જા. કે રસૂલે ખુદાની વાત કરી છે. આગળ કોઈ બાપ ને દીકરા નથી અંદર. રસૂલે ખુદાની વાત કરી છે. રસૂલે ખુદા જયારે કે લા એટલે એ એક હુકમ હોય. લા રસૂલ ક્યારે લા બોલે? શરીયતની અંદર અગર કોઈ ઇન્સાન રસૂલના સામે કોઈ મુઅમિન અથવા મુસલમાન કઈ કામ કરતો હોય, અગર એ કામ સારો છે આ ઉસૂલની અંદરમાં શીખાડવામાં આવે.
દર્શે ખારીજની અંદર કે જ્યારે પણ ઈ માણસ કામ કરતો હોય અને અગર ઈ સારું હોય, જેવી રીતના અલ્લાહ કીધો છે એ પ્રમાણે હોય, તો રસૂલ અથવા ઇમામ એને કદી ના નથી પાડતા, એને કરવા દે છે. પણ અગર જે કામ પોતે કરે છે એ અલ્લાહને પસંદ નથી, અલ્લાહને ગમતું નથી, ત્યારે રસૂલ કે છે લા કે આ કામને તું ના કર, કે હરામ છે, મકરૂહ છે, અલ્લાહને નથી પસંદ. કે છે એ ઉમર, રસૂલના સામે અગર તારા દોસ્તારનું ચીસા પાડીને રોવું અગર સારું હોત, અલ્લાહ માટે હોત, તો રસૂલ એને ના પાડત. પણ રસૂલ એને ચૂપ થઈ જા, એટલે ન રસૂલને એનો કામ પસંદ હતો, ન અલ્લાહને એનો કામ પસંદ હતો. ત્યારબાદ શેખ મુફીદ કે છે તું અમને એમ કીધો કે ત્યારબાદ અલ્લાહ કહે છે કે હું તમારા સાથે છું. યાને અલ્લાહ નઉઝુ બિલ્લાહ અબુ બકર સાથે હતો, રસૂલ સાથે હતો, એટલો અબુ બકરની ફજીલત છે. કે છે હા, કે છે એ ઉમર, જ્યારે તું મદીનામાં અબુ બકરને પૂછ્યો આ આયતના બારામાં, અને રસૂલે ખુદા અબુ બકરને સવાલ કર્યા શું કામ તું ચીસા પાડીને રોઈ છે. પેલા ઈ જે મકસદ અબુ બકર બયાન કરે છે નહોતો, એનો મકસદ બીજો હતો. ઈ ચીસા પાડતો હતો કે ઓલા બહારે જે કાફરો આવ્યા છે રસૂલને ગોતા એ અવાજ સાંભળી લે અને અંદરમાં ધરીને પકડી જાય રસૂલને. વાત અસલે ઈ હતી. પણ રસૂલને જયારે રસૂલ એને પૂછે છે એ અબુ બકર શું કામ તું ચીસા પાડીને રોઈ છે, તો અબુ બકર જવાબ આપે છે યા રસૂલ અલ્લાહ, મને પેટ બરે છે તમારા ભાઈ અલી ઉપર, જે આજે રાતના મરી જશે તમારા ખાટલા ઉપર. સુન્નીઓની કિતાબોની અંદર આ રિવાયત મોજૂદ એ કે મને પેટ ભરે છે તમારા ભાઈ અલી ઉપર, જે તમારા ખાટલામાં સુતા છે, આજે રાતના પોતે તમારા બદલીમાં મરી જશે. ત્યારે આયત નાઝિલ થાય છે ઇન્નલ્લાહ મઆના, અલ્લાહ તમારા સાથે છે. રસૂલ કે છે અબુ બકર ચૂપ થઈ જા, વ્યાધિ ના કર, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મારા ને અલી સાથે છે, ન મને કઈ થશે ને અલી ઇબ્ન અબી તાલિબ ને કઈ થશે. सलावत पर मोहम्मद व आले मोहम्मद. અને આ છેલ્લો નુકતો અઝીઝાને મોહતરમ, આ મહાન આલિમે દીન જેનો દફનનો આજે દિવસ પાડવામાં આવ્યું છે. બીજી તારીખ પણ છે આજે જંગે તબૂક, પણ ઇન્શાઅલ્લાહ ઈ કાલે આપણે બયાન કરશું. બહુ મહાન જંગ છે, વેલાયત અલીનો ઇકરાર પણ છે, એની અંદરમાં એલાન પણ છે. બધું તો એક દિવસમાં ના છે જેમ કીધું. પણ આ છઠ્ઠું જે દલીલ છે ઈ છે એ કહે છે કે અબુ બકર ઉપર નઉઝુ બિલ્લાહ અલ્લાહ સકીનાને નાઝિલ કર્યો. સકીના એટલે સુકૂન, છે દિલમાં ના શાંત થઈ જાય, આપણને શાંતિ મળી છે, એ નાઝિલ કર્યો. શેખ મુફીદ કહે છે તું એમ કીધું કે તારા દોસ્તાર અબુ બકર ઉપર નાઝિલ થયો છે. કે હા, અલ્લાહ હતો, અલ્લાહ કે છું મારું સાથે હતો અને સકીના નાઝિલ થયો. તો શેખ મુફીદ કહે છે કે આયત સરખી જો ફઅન્ઝલલ્લાહુ સકીનતો અલૈહ, અલ્લાહે એના ઉપર સકીનો નાઝિલ કર્યો. વઅય્યદહુ બિજુનૂદિન લમ તરૌહા, અને એની મદદ કર્યો એવા લશ્કરની સાથે જે પોતે દેખતો નહોતો. કે છે એ ઉમર સવાલ જેના ઉપર સકીના નાઝિલ થયો છે એના જ તરફ ઈશારો થાય છે કે અલ્લાહ એની મદદ કર્યો એક ગાયબ લશ્કરની સાથે. તો મને બતાવો, અગર જો અબુ બકર ઉપર સકીના નાઝિલ થયું છે તો ઈ જ અબુ બકરને અલ્લાહ મદદ કર્યો એવા લશ્કરથી કે જે ગાયબ. યાને તું એમ કહેવા માંગે છે કે ગારની અંદરમાં મોહમ્મદ રસૂલુલ્લાહ અને અબુ બકરના વચમાં અલ્લાહ ને મોહમ્મદ રસૂલુલ્લાહની પૈરી નથી, પણ બધું મદદ અબુ બકરને મોકલાવે છે. અગર જો તારું એ માન્યતા હોય તો તું ઇકરાર કર અને માની લે કે નઉઝુ બિલ્લાહ અબુ બકરની ફજીલત રસૂલે ખુદા ઉપર વધારે હતી અને અબુ બકર રસૂલ કરતા પણ વધારે અફઝલ છે. જયારે શેખ મુફીદ સપનામાં આમ કે છે તો શેખ મુફીદ કે છે જે માણસો અમને સાંભળતા હતા આ લોકોના વચમાં એકદમ હો હા થઈ જાય છે કે હે ઉમર, આ શું બાબત છે, તું તારા શબ્દોથી અબુ બકરને રસૂલ ઉપર ફજીલત આપી દીધો. ત્યારે ઉમર ઇબ્ન અલ ખત્તાબ કે છે બસ હવે મારા પાસે કઈ કહેવાનું નથી. તવજ્જો, આ છેલ્લો પ્રાસ ઉમર ઇબ્ન અલ ખત્તાબ કે છે હવે મારા પાસે કઈ કહેવાનું નથી. અને એ લોકો સાંભળી લો, મારા પગમાં કાંટો અલી ઇબ્ન અબી તાલિબ હતો અને આ જમાનામાં મારી માન્યતામાં કાંટા અલી ઇબ્ન અબી તાલિબના આલિમો છે કે જે હકની તબલીગ કરે છે. એક સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ.
અઝીઝ અને મોહતરમ, આ ફજીલત છે આપણા મુજતહિદોની અને આપણા આયતુલ્લાહોની કે જે લોકોની હાજરી થકી અલ્હમ્દુલિલ્લાહ આપણા મઝહબ અને આપણી માન્યતા બાકી છે, જેઓના વજૂદ થકી આપણી ઇજ્જત અને બલંદી હાજર છે, જેઓ થકી આપણી આઝાદી અને આપણી એંદેપોદક હાજર છે. દુઆ છે એ આયતુલ્લાહો માટે કે પરવરદિગાર બેહદ કે મોહમ્મદ વ આલે મોહમ્મદ જેટલા પણ આપણા મરાજે કેરામ દુનિયાની અંદરમાં છે એમની હિફાજત ફરમાવે. પરવરદિગાર આલમ બેહદ કે મોહમ્મદ વ આલે મોહમ્મદ જે લોકો મશક્કત, મુશ્કેલીઓ, જીબહાત, શૌદ બાતાઈની અંદરમાં ઉલમાઓ તબલીગ કરી રહ્યા છે, સાથે સાથ જેહાદ પણ કરી રહ્યા છે, બેહદ કે માહ મુબારક રમઝાન ખુદાવંદ આલમ એ લોકો